गुड मॉर्निंग विद्यार्थी मित्रों 401 स्टेटिस्टिकल मेथड। तो स्टेटिस्टिकल मेथड ની અંદર આપણે લાસ્ટ ટાઈમ મીડિયન ની વાત કરીએ કે મીડિયન કોને કહી શકાય, ડિટર્મિનેશન્સ ઓફ મીડિયન, અને એ ડિટર્મિનેશન ઓફ મીડિયન ની અંદર ગ્રુપ એ એટલે કે વેન ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ, બરાબર। તો લાસ્ટ ટાઈમ આપણે આટલા સુધી કમ્પ્લીટ કર્યું, બરાબર। ફરી તમને રિવાઇઝ કરાયેલું લાસ્ટ લેક્ચર્સનું। તો મીડિયન કોને કહી શકાય, તો કે મીડિયન ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ ધેટ વેલ્યુ ઓફ વેરિયન્ટ વિચ ડિવાઇડ્સ ઇન્ટુ ઇક્વલ પાર્ટ્સ। તમે બંને ઇક્વલ પાર્ટ્સ ક્યારે નક્કી કરી શકો, તો તમે એ રીતે તમે ફ્રીક્વન્સીનું ડિસ્ટ્રીબ્યુશન્સ કરો જેથી કરીને તમારે જે મિડલ વેલ્યુ છે એ તમે કન્સિડર કરી શકો બંને ઇક્વલ પાર્ટની અંદર, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ, મીડિયન એટલે કે મધ્યમાં આવેલું, બરાબર, મિડલ વેલ્યુ જેને કહીએ છીએ, ધીસ ઇઝ નોન એઝ મીડિયન। એને આપણે શું કહીએ છીએ, મીડિયન કહીએ છીએ। એટલે કે મીડિયન ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ, મીડિયન એ કેવા ટાઈપ્સનું ડિસ્ટ્રીબ્યુશન્સ છે કે ઇઝ ધેટ ધ વેલ્યુ ઓફ વેરિયન્ટ વિચ ડિવાઇડ્સ ઇન્ટુ ઇક્વલ પાર્ટ્સ। એ શું ડિફાઇન કરે છે, ઇક્વલ પાર્ટ ડિફાઇન કરે છે, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ, મીડિયન કહીએ છીએ। શું કહીએ છીએ, મીડિયન કહીએ છીએ। એના પછી વાત કરી હતી આપણે આગળ કે ઇન ટર્મ્સ ઓફ ફ્રીક્વન્સી કર્વ્સ ધ ઓર્ડિનેટ્સ ડાઉન એટ મીડિયન ડિવાઇડ ધ આર અંડર કર્વ્સ ઇન્ટુ ટુ ઇક્વલ પાર્ટ્સ। મીડિયન કઈ રીતે ડિવાઇડ કરે છે, બંને ઇક્વલ પાર્ટ, કોઈ ફ્રીક્વન્સી આપેલી હોય તો એ ફ્રીક્વન્સીને એ રીતે ડિવાઇડ કરે છે કે જેના બંને ઇક્વલ પાર્ટ્સ હોય, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ, તો કે મીડિયન। શું કહીએ છીએ, મીડિયન। એના કહીએ કે ડિટર્મિનેશન્સ ઓફ મીડિયન, મિડલ વેલ્યુ, મીડિયન એટલે મધ્યમાં આવેલી વેલ્યુ, બરાબર। તો શું કહીએ ને, ડિટર્મિનેશન્સ ઓફ મીડિયન। ડિટર્મિનેશન્સ ઓફ મીડિયન કોને કહી શકાય, તો કે એના અંદર ત્રણ ગ્રુપ અસાઇન થાય છે। કયા, એક તો છે વેન ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ, એક તમે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ કરી શકો। બીજી રીત છે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ હોય, અને જે સી ગ્રુપ છે એને આપણે કહીએ છીએ ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ। એને આપણે શું કહીએ છીએ, ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર। એના પછી આપણે પહેલી વાત કરી હતી ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ। તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ મીન્સ વોટ, એ કઈ રીતે તમે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ, તમને માની લો કોઈ ડેટા આપેલા હોય, એનું એક્ઝામ્પલ તમે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સથી કઈ રીતે કાઉન્ટ કરી શકો મીડિયન। તો પહેલી વાત તો કે પહેલા દરેકે દરેક ડેટા તમે શું કરો, એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો, બરાબર। આ પહેલો રૂલ્સ। જો તમારે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ કરવું હોય તો આપેલી તમામ ડેટાને તમારે શું કરવું પડે, એરેન્જ એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવા। સેકન્ડ છે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ, એ શું છે કે જો નંબર ઓડ હોય, આપેલી જે આઇટમ છે એના જે નંબર છે એ દરેકે દરેક નંબર આપણે ગણતા ઓડ નંબર મળતો હોય તો તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, તો એની સાઇઝ બનાવવા માટે તો n+1 ડિવાઇડ બાય 2। ક્યારે, કે જ્યારે ઓડ નંબર હોય ત્યારે, બરાબર। અને જો નંબર ઓબ્ઝર્વેશન્સ ઇવન હોય, એ નંબરનું ઓબ્ઝર્વેશન્સ કેવું હોય, ઇવન હોય, તો તમને n/2 અને n/2+1, n+1 ડિવાઇડ બાય n2, બરાબર। આ રીતે તમારે ઓબ્ઝર્વેશન્સ કરવાનું છે। જો આપણે એક એક્ઝામ્પલ પણ ગણ્યો તો કે આ ઓડ નંબરથી કઈ રીતે કામ કરે છે ને ઇવન નંબરમાં કઈ રીતે કામ કરે છે। જો મારી પાસે માની લો કે આવી કોઈ ઓબ્ઝર્વેશન્સ આપેલું હોય 20, 15, 28, 18, 16, 30, 25 અને 28, તો પહેલા રૂલ શું કહે છે
કે ધ સાઇઝ ઓફ n+1 ડિવાઇડ બાય 2 ઓબ્ઝર્વેશન્સ વેન ઇઝ ઓડ. તો અમે પહેલા શું કર્યા, એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા. તમે કોઈ પણ ઓર્ડરમાં ગોઠવી શકો છો, બરાબર. એવું જરૂરી નથી કે એસેન્ડિંગ ઓર્ડરમાં જ ગોઠવો. તો મેં લખ્યું કે રાઇટ ઓબ્ઝર્વેશન્સ ઇન એસેન્ડિંગ ઓર્ડર, એટલે કે ચડતા ક્રમની અંદર, બરાબર. એટલે પહેલા નાની વેલ્યુ આવશે ચડતા ક્રમમાં 15, 16, 18, 20, 25, 28, 30. હવે ઓબ્ઝર્વેશન્સ મેં ગણ્યા, એટલે કે n કેટલા છે, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. જો n ઇઝ ઇક્વલ ટુ 7, તો નંબર આપણને કયો મળ્યો, ઓડ. તો આપણે કઈ ફોર્મ્યુલા આવશે, આ ઉપરવાળી n+1 ડિવાઇડ બાય 2. તો n કેટલા છે, 7 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. 8 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા, 4. તો ચોથા નંબરની વેલ્યુ આપણી શું કહી શકાય, મીડિયન કહી શકાય. 1, 2, 3 અને આ 4. તો 18 ઇઝ ધ, સોરી અહીંયા 18 છે, 18 વેલ્યુ, બરાબર. લખ્યું કે 1, 2, 3, 4, ઓકે, બરાબર. 20 ઇઝ ધ મીડિયન નંબર, બરાબર. શું કહી શકાય ને, એ મીડિયન નંબર છે, મિડલ વેલ્યુ છે, બરાબર. આ ઓડ હોય ત્યારે, હવે માની લો કે મારી પાસે કોઈ આવી વેલ્યુ આપેલી હોય, 245, 230, 265, 236, 220 અને 250. તો પહેલો રૂલ શું, તો કે ભાઈ એને ઓર્ડરમાં ગોઠવવા, એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગમાં. તો મેં એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા 20, 220, 30, 36, 45, 50 અને 65. હવે મેં નંબર કાઉન્ટ કર્યા કેટલા, 1, 2, 3, 4, 5 અને 6. તો n મને કેટલા મળ્યા, 6 મળ્યા. જો n 6 મળે તો તમે બે ફોર્મ્યુલા યુઝ કરવાની, કઈ, એક n+1 ડિવાઇડ બાય 2 અને એક n/2. તો આપણે n કેટલા મળ્યા, 6. 6 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 3. અને બીજી ફોર્મ્યુલા આપણે એ યુઝ કરી, n+1 એટલે 6 + 1 એટલે કેટલા મળ્યા, 6 ભાગ્યા 2 એટલે 3 + 1 એટલે કેટલા મળ્યા, આ 2, 3 દુ 6, 3 + 1 કેટલા મળ્યા, 4 મળ્યા. હવે 4 એટલે કે ત્રીજા નંબર અને ચોથા નંબરની વેલ્યુ. તો ત્રીજા નંબરની વેલ્યુ કેટલી છે, 236, અને ચોથા નંબરની 245. આ બંનેનો સમ ફાઇન્ડ કર્યો, ભાગ્યા 2 એટલે કેટલો મળ્યો, 481. 236 + 241 એટલે 481 ભાગ્યા 2 એટલે શું મળ્યું, 240.5. તો ધીસ ઇઝ ધ મીડિયન વેલ્યુ, 240.5 હશે એવું કહી શકાય, બરાબર. એ જ રીતે ઓડ નંબર હોય ત્યારે અને ઇવન નંબર હોય ત્યારે, જો આપણે ઘણા એક્ઝામ્પલ ગણ્યા હતા. નાઉ સી, આજે જે ટોપિક જોઈએ એ છે બી ગ્રુપ. બી ગ્રુપ, બી. એ બી એટલે કે શું લખ્યું એના અંદર, સેકન્ડ ગ્રુપ, અનગ્રુપડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અનફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, ઓકે. બરાબર. તો અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કઈ રીતે તમે કરી શકો છો, તેના માટે એક લાઇન્સ લખું છું કે ધ ડેટા આર arranged in order of magnitude. બરાબર. એન્ડ ક્યુમ્યુલેટિવ
frequency, cumulative frequency is computed of median is determined in manner similar to that of individual observation. શું કહે છે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી? શું કહે છે કે the data are arranged in order of magnitude. તમારે શું ડેટા શામાં એરેન્જ થાય છે? ઓર્ડરની અંદર. જે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે એના આપણે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી શું કહે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કમ્પેર્ડ ઓફ મીડિયન એ શું નક્કી કરે છે? તો કે મેનર કોના જેવી સિમિલર છે, કોના સમાન છે? તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ જેવી છે. બરાબર. તો જો તમારે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરવી હોય તો એના તમારે આટલા સ્ટેપ યાદ રાખવા પડે. પહેલું સ્ટેપ છે એ છે ફાઇન્ડ લેસ ધેન CF. Find less than CF. Find less than CF. તમારે CF ફાઇન્ડ કરવો પડે. બીજું સેકન્ડ જે છે એ છે ફાઇન્ડ n/2. n/2 બરાબર. શું કરવું પડે? તમારે n/2 ફાઇન્ડ કરવું પડે. સેકન્ડ જે છે, થર્ડ જે છે એ છે see the CF just greater than n/2. જે n/2 મળે છે એ n/2 ની જસ્ટ ગ્રેટર. જસ્ટ તમે જે CF ફાઇન્ડ કર્યો છે એ CF ની અંદર n/2 ની જસ્ટ ગ્રેટર દેન વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી પડે. અને જે ફોર્થ છે એ છે ધ કોરસ્પોન્ડિંગ value of variable given is median. Gives median. શું કે જે કોરસ્પોન્ડિંગ વેલ્યુ મળે છે વેરિયેબલની એને આપણે શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. એટલે કે તમારે આટલા સ્ટેપ યાદ રાખવા પડે. કયા કયા? કે પહેલા તો તમારે એનો લેસ ધેન CF ફાઇન્ડ કરવો પડે. એ CF ફાઇન્ડ કર્યા પછી તમારે n/2 ફાઇન્ડ કરવું પડે. n/2 ફાઇન્ડ કર્યા પછી જે ગ્રેટર CF છે એનો જસ્ટ ગ્રેટર CF નો n/2 નો ગ્રેટર જસ્ટ ગ્રેટર વેલ્યુ એ તમારે ફાઇન્ડ કરવી પડે. અને એના પછી જે કોરસ્પોન્ડિંગ વેરિયેબલ જે n/2 આપણને આપે છે એને આપણે શું કહીએ છીએ? કોરસ્પોન્ડિંગ વેલ્યુ જે વેરિયેબલ આપે છે એને આપણે શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. શું કહીએ છીએ? મીડિયન કહીએ છીએ. માની લો કે આપણે એક એક્ઝામ્પલ ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ માની લો કે મારી પાસે આવા ડેટા છે. બરાબર. વેરિયેબલ
વેરિયેબલ શબ્દ યુઝ થાય છે, જો એક્સ, એને આપણે શું કહીએ છીએ? એક્સ. માની લો કે આપણી પાસે ડેટા છે 10, 11, 12, 13, 14, 15 અને 16. અને ફ્રીક્વન્સી આપેલી હોય, ફ્રીક્વન્સી એટલે કે એફ. ફ્રીક્વન્સી શું આપેલી હોય? તો કે 8, 15, 25, 20, 12, 10 અને 5. બરાબર. આ ફ્રીક્વન્સી આપેલી હોય તો તમારે એની અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરવાનું કયું હોય? બરાબર. તો અહીંયા લખું છું સોલ્યુશન. સોલ્યુશન. તો સોલ્યુશન્સ કઈ રીતે તમે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સીનું કરી શકો છો? બરાબર. તો પહેલી મારી પાસે શું આપેલું છે? વેરિયેબલ એક્સ, એટલે વેરિયેબલ એક્સ કયા કયા છે? તો એ કયા છે? તો જો ઉપર 10, 11, 12, 13, 14, 15 અને 16. બરાબર. એક અહીંયા આપણે ટોટલ માટે લઈ લઈએ. ફ્રીક્વન્સી આપેલી છે મારી પાસે કેટલી આપેલી છે? ફ્રીક્વન્સી એટલે કે એફ. તો કે 8, 15, 25, 20, 12, 10 અને 5. ઓકે. હવે શું કરવાનું? શું કીધું કે ફાઇન્ડ લેસ ધેન સીએફ. પહેલા આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સીએફ ફાઇન્ડ કરવાનું છે. તો સીએફ કઈ રીતે ફાઇન્ડ થશે? તો પહેલા 8 એના એજ લખી દેવાના. જે પહેલી વેલ્યુ છે એ એની એજ લખી દેવાની. હવે આ જે 8 છે એના અંદર આ વેલ્યુ એડ કરતા જવાનું. એટલે જો અહીંયા હું કેલ્ક્યુલેટર પણ ઓપન કરું એ તમે ખ્યાલ આપો. 8 પ્લસ 15, 15 એટલે ફ્રીક્વન્સી કેટલા છે? 23. 23 મળ્યા. ઓકે. હવે 23 પ્લસ 25, 23 પ્લસ 25 નેક્સ્ટ વેલ્યુ એટલે 48. 48 અહીંયા 48. 48 પ્લસ નેક્સ્ટ શું છે? 20 એટલે કેટલા મળ્યા? 68. 68 પ્લસ 12 એટલે કેટલા મળ્યા? 80. 80 ને 10 90 અને 90 5 55. જો 95 મળે. હવે આ બધાનો સરવાળો કરશો તો પણ આપણને 95 જ મળશે. બરાબર. જો અહીંયા કરું 8 પ્લસ 15 પ્લસ 25 પ્લસ 20 પ્લસ 12 પ્લસ 10 પ્લસ 5. જો 95 મળી ગયા. તો અહીંયા શું આવશે? 55. ચલો આપણે સીએફ ફાઇન્ડ કર્યો એટલે ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થયું. ફાઇન્ડ લેસ ધેન સીએફ. સીએફ ફાઇન્ડ. હવે શું કરવાનું છે? n/2 ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? n/2. તો વેલ્યુ આપણને કઈ મળી છે? ઇવન સોરી ઓડ વેલ્યુ મળી છે. તો હિયર n equal to 95. n આપણને કેટલા મળે? 95. which is કયા મળ્યા? ઓડ. કઈ વેલ્યુ મળી આપણને? ઓડ. એટલે આપણી પાસે સૂત્ર છે
કયું છે? તો n બાય 2 એટલે કે n ભાગ્યા 2. n આપણી પાસે કેટલા છે? 95. 95 આ n છે, આ પણ n જ કહી શકે. n બાય 2 એટલે કેટલા મળે? જો 95 ભાગ્યા 2 કરીએ એટલે 47.5 મળે. કેટલા મળે? 47.5. એટલે આપણે n પણ ફાઇન્ડ કર્યો. એટલે આ 2 સ્ટેપ કમ્પ્લીટ. હવે શું કહે છે? સી ધ CF જસ્ટ ગ્રેટર ધેન n બાય 2. તો n બાય 2 જે મળ્યો 47.5 એની જસ્ટ ગ્રેટર એટલે 68, 80, 90, 95, 48 આ બધી વેલ્યુ મોટી તો કહી શકાય, પણ એની શું કહ્યું કે જસ્ટ ગ્રેટર. તો જસ્ટ ગ્રેટર કઈ છે? તો 48. બરાબર. કઈ છે? તો કે અહીંયા લખું છું હું, જો કે જસ્ટ ગ્રેટર ઓફ 47.5 જે વેલ્યુ આપણને મળી છે એની જસ્ટ ગ્રેટર આમ લખો. આ ત્રીજું સ્ટેપ છે કે 47.5 ઇઝ જસ્ટ ગ્રેટર ઓફ કઈ વેલ્યુ છે? તો કે 48. કઈ છે? 48. બરાબર. અને હવે જે લાસ્ટ સ્ટેપ છે એ શું કહે છે કે ધ કોરસ્પોન્ડિંગ વેલ્યુ ઓફ વેરિયેબલ ઇઝ ગિવન મીડિયન. તો આ 48 ના કોરસ્પોન્ડિંગ વેરિયેબલની વેલ્યુ કેટલી છે? 12. તો કોરસ્પોન્ડિંગ ઓફ વેરિયેબલ વેલ્યુ કેટલી? 12 છે. તો ધ કોરસ્પોન્ડિંગ વેરિયેબલ ઓફ 12 કેટલી છે? આપણે જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ ગણી? 48. કે 47.5 ની ગ્રેટર વેલ્યુ, જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ છે? 48. તો 48 એ કયા કોરસ્પોન્ડિંગ વેરિયેબલ ની વેલ્યુ છે? તો 12. તો 12 ઇઝ ધ આન્સર. આ 12 આપણને શું મળ્યું? મીડિયન મળ્યું. તો MD ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? 12. તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ 12. MD ઇઝ ઇક્વલ ટુ 12. એટલે આપણો મીડિયન કેટલો મળ્યો? 12. તો આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી. ખ્યાલ આવ્યો? શું કર્યું મેં? મારી પાસે આ બંને વસ્તુ તો આપેલી જ હતી, વેરિયેબલ અને ફ્રીક્વન્સી. ઓકે. પછી મેં શું કર્યું? તો જો એના રૂલ્સ શું કહે છે? ફાઇન્ડ લેસ ધેન CF. CF ફાઇન્ડ કરો. એટલે 8 ના અંદર 15 એડ કરે એટલે 23, 23 ની અંદર 25 એડ કરે એટલે 48, 48 ની અંદર 20 એડ કરે એટલે 68, 68 માં 12 એડ કરે એટલે 80, 80 ના અંદર 10 એડ કરે એટલે 90, 90 ના અંદર 5 એડ કરે એટલે 95. તો n મને કેટલો મળ્યો? 95. 95 ઇઝ ધ ઓડ. તો કઈ સૂત્ર આવશે ઓડ નંબર માટે? n બાય 2. તો 95 ભાગ્યા 2 એટલે 47.5. 47.5 ની જસ્ટ ગ્રેટર ઓફ વેલ્યુ આઈ ફાઇન્ડ n બાય 2 ફાઇન્ડ કરી દીધો. ઓકે. હવે શું કર્યું કે જસ્ટ ગ્રેટર દેન n બાય 2 એની ગ્રેટર n બાય 2 કઈ છે? 47.5 ની. તો 48. તો 48 મળ્યા અને એનો કોરસ્પોન્ડિંગ વેરિયેબલ એ આપણો શું છે? મીડિયન છે. તો એનો કોરસ્પોન્ડિંગ વેરિયેબલ કયો છે? 12. તો 12 ઇઝ ધ મીડિયન. તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ 12. તો 12 આપણો આન્સર આવી શકે. બરાબર. તો આવા કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય આ દાખલાની અંદર ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ તો તમે પૂછી શકો છો. બરાબર. બીજો એકાદ એક્ઝામ્પલ ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ આનો બીજો
બરાબર. જો એક્ઝામ્પલ તમે જોશો ગણશો તો જ તમને ખ્યાલ આવશે, અધરવાઇઝ આ માની લો કે આપણો વેરિયેબલ શું છે એક્સ, એમાં કઈ વેલ્યુ છે તો 0 1 2 3 4 5 અને 6 અને 7. બરાબર. ફ્રીક્વન્સી આપેલી છે, ફ્રીક્વન્સી એટલે કે એફ કઈ વેલ્યુ આપેલી છે તો કે 7 14 18 36 51 54 52 અને 20. બરાબર. આપણી પાસે આ એક ડેટા આપેલો છે અને એની આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કરવાની છે. તો આપણે આ જે રીતે કર્યું એ જ મેથડ. બરાબર. અહીંયા હું લખી દઉં છું સોલ્યુશન. બરાબર. અને એ સોલ્યુશનની અંદર અત્યારે હું 2 લઈ લઉં છું. ઓકે. એમાં પહેલા કોલમની અંદર મારો વેરિયેબલ આપેલો જે છે વેરિયેબલ એક્સ અને અહીંયા આવશે મારી ફ્રીક્વન્સી એટલે કે એફ. બરાબર. ફ્રીક્વન્સી અને વેરિયેબલ. તો કઈ વેરિયેબલ હતી 0 1 2 3 4 5 6 અને 7. ઓકે. કઈ હતી મારે ફ્રીક્વન્સી 7 14 18 36 51 54 52 અને 20. ઓકે. હવે પહેલું મારે શું કરવું પડશે તો આપણો નિયમ શું કહેતો હતો કે ફાઇન્ડ ધ લેસ ધેન ઓફ સીએફ. સીએફ ફાઇન્ડ કરવાનું. તો સીએફ કઈ રીતે ફાઇન્ડ થશે તો સીએફ ફાઇન્ડ કરવા માટે તો 7 આપણે એના એજ લખી દઈએ. હવે જો અહીંયા ના ખબર પડે તો કેલ્ક્યુલેટર 7 પ્લસ 14 એટલે કેટલા મળ્યા 21. તો અહીંયા કેટલા આવશે 21. 21 પ્લસ 18 એટલે કેટલા મળ્યા 39. તો અહીંયા શું આવશે 39. પછી 39 પ્લસ 36 એટલે 75. 75 પ્લસ 51 એટલે કેટલા મળ્યા 126. 126 પ્લસ 54 એટલે 180. 180 આ મળ્યા પ્લસ એના અંદર કયા એડ થશે 52 પ્લસ 52 એટલે 232 અને 232 પ્લસ 20 એટલે કેટલા મળ્યા 252. બરાબર. જો આનો બી આન્સર આપણે સરવાળો કરશો તો અહીંયા 52 જ આવશે 252. જો કરવો છે જો કરી દઈએ 7 પ્લસ 14 પ્લસ 18 પ્લસ 36 પ્લસ 51 પ્લસ 54 પ્લસ 52 પ્લસ 20 આવીએ 252. તો અહીંયા શું આવશે 252. ચલો સીએફ ફાઇન્ડ થઈ ગયો. નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું આપણે તો એન કન્ટિન્યુ કરવાના છે.
બરાબર. ઓકે, તો નંબર આપણને મળ્યો n કેટલા મળ્યા, તો અહીંયા લખું છું હિયર n ઇઝ ઇક્વલ ટુ 252. એટલે 252 એટલે કેટલા, ઇવન નંબર, ઇઝ ઇવન. જો ઇવન મળે તો પેલા આપણે શું કરશું, n/2 ફાઇન્ડ કરીએ. બરાબર, અને n/2 ફાઇન્ડ કરીએ અને જે મળે એનાથી આપણે આગળ વધીએ. બરાબર, તો આપણને ઇવન નંબર મળ્યો છે એટલે આપણે n/2 n ભાગ્યા 2 n ડિવાઇડ બાય 2 n આપણને કેટલા મળ્યા, તો કે 252 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ, તો જો 252 ભાગ્યા 2 કેટલા મળ્યા, 126. 1 2 6. અને બીજી ફોર્મ્યુલા હતી આપણે યાદ હોય તો, જો ઇવન નંબર હોય તો કઈ હતી, તો કે આ ફોર્મ્યુલા n પ્લસ 1 ડિવાઇડ બાય 2 n/2 n આપણા કેટલા છે, તો 252 પ્લસ 1 ભાગ્યા 2. હવે 252 ભાગ્યા 2 એટલે શું થશે, આપણને મળશે 126 પ્લસ 1 એટલે કેટલા મળશે, 127. ઇઝ ઇક્વલ, થોડું વ્યવસ્થિત એરેન્જ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ઇઝ ઇક્વલ અને ઇઝ ઇક્વલ, તો આપણને તો બે વેલ્યુ મળી, એક 126 મળી, n/2 કર્યું એટલે આપણને 126 મળ્યા, અને n+1 ડિવાઇડ બાય 2 કરે એટલે આપણને 127 મળે. બરાબર, તો આપણે તો મીડિયન શોધવાનો છે. બરાબર, તો મીડિયન 126 અને 127 ઓબ્ઝર્વેશનની વચ્ચેની કોઈ વેલ્યુ હોય. બરાબર, તો હવે 126 અને 127 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ છે, તો 126 ની જસ્ટ ગ્રેટર એ 126 પણ કહી શકાય, 180 પણ કહી શકાય, 232 પણ કહી શકાય, અને 252 પણ ગ્રેટર વેલ્યુ કહી શકાય. બરાબર, પણ એની આપણે શું કહ્યું છે, 126 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ. આપણો પહેલો આન્સર. હવે થર્ડ સ્ટેપ, આપણે બે સ્ટેપ કમ્પ્લીટ કર્યા. કયા, જો હું તમને બતાવું. આપણે શું કર્યું, પહેલા ફાઇન્ડ CF ફાઇન્ડ કર્યો, પછી n/2 ફાઇન્ડ કર્યા. હવે શું કહે છે, જે વેલ્યુ મળી છે એનો ગ્રેટર જસ્ટ, એટલે કે જસ્ટ ગ્રેટર CF ફાઇન્ડ કરવાનો છે. એટલે આપણા કેસના અંદર આપણે 126 મળી છે, તો આ પ્રેસિડિંગ એટલે ઇક્વલ હોય તો ચાલે. બરાબર, 126 એ 126 કરતા મોટી નથી પણ નાની પણ નથી, એટલે આ પ્રેસિડિંગ વેલ્યુ કહી શકાય, એટલે 126 ચાલે. તો એની નિયરેસ્ટ, એનો કોરસ્પોન્ડિંગ વેરિયેબલ કેટલો મળે છે, 4. તો અહીંયા શું આવશે, ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ, અને 126 નો થઈ ગયો, બીજી વેલ્યુ કઈ મળી આપણને, 127.
તો 127 નો જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ? તો 180. 180 કયા વેરિયેબલ ઉપર છે? એનો કોરસ્પોન્ડિંગ વેરિયેબલ તો કે 5. તો અહીંયા શું આવશે? 5 ડિવાઈડ બાય શું આવશે? 2. ડિવાઈડ બાય 2 એટલે 9 ભાગ્યા 2 થાય. 9 ભાગ્યા 2 એ 4 પ્લસ 5 એટલે 9. 9 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? ઇઝ ઇક્વલ ટુ 4.5. તો ધીસ ઇઝ ધ આન્સર. તો અહીંયા એવું કહી શકાય કે એમડી ઇઝ ઇક્વલ ટુ એટલે કે મિડલ વેલ્યુ ઇઝ 4.45. મીડિયન શું મળ્યો આપણને? 4.5. બરાબર. તો આ એક એક્ઝામ્પલ તમે જો બે અલગ અલગ મેથડ્સથી ગણાયા છે. એક ઓડ નંબર હોય ત્યારે અને એક ઇવન નંબર હોય ત્યારે. ઓડ નંબર હોય ત્યારે શું કરવાનું અને ઇવન નંબર માટે તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે જ. બરાબર. કઈ? એક n/2 અને એક n/2 + 1. બરાબર. તો આ n/2 + 1 વાળી ફોર્મ્યુલા અને આ n/2 કેટલા મળ્યા આપણને? n 252 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 126. n/2 + 1 એટલે કેટલા મળ્યા? 127. એટલે બે સ્ટેપ પૂરા. પહેલા આપણે CF ફાઇન્ડ કર્યો. એ CF ફાઇન્ડ કર્યા પછી આપણે એનો n નક્કી કર્યો. એ n ની ફોર્મ્યુલાના અંદર જે જવાબ મળે છે એટલે હવે આપણે શું ત્રીજું સ્ટેપ ફાઇન્ડ કરવાનું છે એટલે કે જસ્ટ ગ્રેટર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો 126 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ? તો આ 100 પણ 80 પણ કહી શકાય, 232 કહી અને પણ 252 પણ એને શું કહ્યું છે? જસ્ટ ગ્રેટર વેલ્યુ. એટલે 126 એ 126 ના ઇક્વલ કહી શકાય. મોટા નથી તો નાના પણ નથી. આવું કોઈક ભાગ્યે જ કેસમાં બને. બરાબર. બાકીની જસ્ટ ગ્રેટર વેલ્યુ આપણે નક્કી કરી. એટલે 126 ની આ 126 છે જસ્ટ ગ્રેટર વેલ્યુ. તો એ કયા કોરસ્પોન્ડિંગ વેરિયેબલ પર છે? તો 4 ઉપર. બરાબર. તો અહીંયા મેં શું લખ્યું? 4. ખ્યાલ? પછી બીજી વેલ્યુ આપણને મળે 127. તો 127 180 232 અને 252 ત્રણેય કરતા મોટી છે, નાની છે. પણ એની જસ્ટ 127 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ? તો કે 180. તો 180 કયા વેરિયેબલ ઉપર છે? તો કે 5 નંબરના વેરિયેબલ. તો અહીંયા મેં શું લખ્યું? જો 5 ભાગ્યા 2 એટલે 4 + 5 એટલે 9 ભાગ્યા 2 એના એ જ એટલે 9 ભાગ્યા 2 કરીએ. જો 9 ભાગ્યા 2 કરીએ એટલે શું મળે? 4.5. તો આપણો મીડિયન કેટલો થશે? 4.5. બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બરાબર. કોઈ ખ્યાલ ના આવ્યો તો પણ તમે પૂછી શકો છો. બરાબર. બીજું એક જ એક્ઝામ્પલ ગણીએ બંનેનું એક એક મેથડથી એટલે આપણને આખી મેથડ ક્લિયર થઈ જાય. બરાબર. માની લો કે મારી પાસે આવો કોઈ ડેટા છે. અહીંયા લખી દઉં વેરિયેબલ. વેરિયેબલ x. ચલો મારી પાસે વેરિયેબલ છે 11 12 13 14 15 16 17 18 અને 19. ફ્રીક્વન્સી આપેલી છે એટલે કે f એ શું આપેલો છે? એ છે 10 5 2 45 11 23 56 1 અને 4. બરાબર. તો આ એક્ઝામ્પલ મારે સોલ્વ આઉટ કરવું છે. બરાબર. તો જો અહીંયા લખું છું સોલ્યુશન. બરાબર. તો પહેલું આપણે શું કરીશું? તો પહેલા આપણે વેરિયેબલ અને
ફ્રીક્વન્સી લખી દઈએ જે આપણે આપેલી છે અને અહીંયા છે ફ્રીક્વન્સી એફ અને આ છે આપણો એક્સ. ઓકે, કઈ છે તો કે 11 12 13 14 15 16 17 18 અને 19. ઓકે, એટલે 18 અને 19. ફ્રીક્વન્સી શું છે આપણી 10 5 2 45 11 23 56 1 અને 4. બરાબર. તો પહેલું આપણે શું ફાઇન્ડ કરીશું તો કે સીએફ. શું ફાઇન્ડ આઉટ કરીએ સીએફ. તો પહેલા આપણે 10 તો એના એજ લખી દઈએ ફર્સ્ટ વેલ્યુ અહીંયા સીએફ ની અંદર. હવે કેલ્ક્યુલેટર 10 પ્લસ નેક્સ્ટ 5 એટલે આ ફ્રીક્વન્સી એડ થશે 5 એટલે અહીંયા કેટલા મળે 15 15 ને 2 17 17 પ્લસ 45 એટલે કેટલા મળ્યા 62 પ્લસ 11 એટલે 73 પ્લસ 23 96 પ્લસ 56 152 153 અને 153 ને 4 157. બરાબર. એટલે આપણને નંબર ટોટલ અહીંયા કેટલું મળે 157. આપણે 157 જ મળે કારણ કે આની ફ્રીક્વન્સી આપણે એડ કરાવી છે એટલે જો આ બંનેને આ બે સેમ મળવું છે. બરાબર. તો હવે કરીએ હિયર n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 157. બરાબર. એટલે કે ઇઝ ઓડ. કયો નંબર છે ઓડ નંબર છે. તો ઓડ નંબર માટે તો આપણે એક જ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ કઈ n બાય ઇઝ ઇક્વલ ટુ n બાય 2. બરાબર. તો n કેટલા છે આપણી પાસે 157 ભાગ્યા 2 એટલે 157 ભાગ્યા 2 કરીએ એટલે કેટલો જવાબ મળે છે જો 76. કેટલો મળે છે 76 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને 76. હવે n આપણને મળે 76 તો આપણે પહેલા સીએફ ફાઇન્ડ કર્યો પછી n બાય 2 ફાઇન્ડ કર્યો થર્ડ સ્ટેપ એટલે ગ્રેટર વેલ્યુ 76 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ એટલે આ તો 73 નાની છે પણ 96 કહી શકાય. શું કહી શકાય કે એની જસ્ટ ગ્રેટર વેલ્યુ. તો એ કયા વેરિયેબલ ઉપર છે એનો કોરસ્પોન્ડિંગ વેરિયેબલ તો 16. તો MD ઇઝ ઇક્વલ ટુ 16. ધીસ ઇઝ ધ આન્સર. તો આપણો શું કહી શકાય આન્સર મીડિયન શું છે 16. શું છે મીડિયન આપણો 16. તો ધીસ ઇઝ ધ આન્સર. બરાબર. તો આ એક એક્ઝામ્પલ મેં ઓડ નંબરથી કર્યું છે. બરાબર. હવે એક એક્ઝામ્પલ આપણે ઇવન નંબર ઉપરથી કરીએ. બરાબર. માની લો કે મારી પાસે આવું કોઈ એક્ઝામ્પલ હોય અહીંયા લખી દઉં વેરિયેબલ એક્સ 21 22 23 24 25 26 27 28.
ફ્રીક્વન્સી આપેલી છે એટલે કે એફ એ છે 4, 16, 18, 22, 11, 33, 5 અને 4 અગેન 5 લખી દો. ઓકે, હવે આપણે પહેલું કામ શું કરીશું તો કે પહેલું કામ આપણે પહેલા એના ડેટા એરેન્જ કરીએ. બરાબર, તો અહીંયા લખી દઈએ આપણે વેરિયેબલ એક્સ અને અહીંયા આપણી ફ્રીક્વન્સી એટલે કે એફ. ઓકે, ડેટા જે ઉપર લખ્યા છે એ લખી દઈએ 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. ફ્રીક્વન્સી કેટલી આપેલી છે તો કે 4, 16, 18, 22, 11, 33, 5 અને 5. હવે પહેલું સ્ટેપ આપણે શું આટલું વસ્તુ આપણે આપેલી છે. હવે પહેલું સ્ટેપ શું ફાઇન્ડ કરવાનું છે તો પહેલું આપણે સીએફ ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ સીએફ. સીએફ કઈ રીતે ફાઇન્ડ થશે એ તો હવે તમને ખ્યાલ જ છે. ફોર પહેલા અસાઇન કરી દે. જો 4 પ્લસ 16, 4 વત્તા 16 એટલે કેટલા 20, તો અહીંયા શું આવશે 20. 20 પ્લસ 18 એ 38. 38 અને 22 60. 60 71 ના ખબર પડે તો સરવાળો કરે 60 પ્લસ 11 71 પ્લસ 33 એટલે 104 પ્લસ 5 પ્લસ 5 એટલે કેટલા મળે 100 ને સોરી ફરીથી કરીએ આપણે 104 પ્લસ 5 એટલે 109 અને 109 પ્લસ 5 એટલે કેટલા મળે 114. બરાબર, તો આ પણ કેટલા મળશે 114. તો હિયર n is equal to 114. 114 એટલે ઇઝ ઇવન. કેટલા મળ્યા ઇવન મળ્યા. જો ઇવન મળે તો આપણી પાસે બે ફોર્મ્યુલા છે. કઈ છે એક n/2. તો n કેટલા છે 114 ભાગ્યા 2 એટલે કેટલા મળે જો અહીંયા કરો 114 ભાગ્યા 2 એટલે 57. ઓકે, અને બીજી ફોર્મ્યુલા કઈ છે તો કે n/અહીંયા 2 લખી દઉં છું. બરાબર, આ એક આપણને જવાબ મળ્યો. જો બોલ્ડ છે થોડી સાઈઝ વધારી. ઓકે, બીજી ફોર્મ્યુલા છે n+1. n+1 ડિવાઈડ બાય n/2 +1 ડિવાઈડ બાય 2. આપણી પાસે n કેટલા છે તો કે 114 પ્લસ 1 ભાગ્યા 2 એટલે n ભાગ્યા 2 એટલે અહીંયા કેટલા આવશે
114 ભાગ્યા 2 114 ભાગ્યા 2 એટલે 57 57 પ્લસ 1 એટલે કેટલા મળ્યા આપણને 58 બરાબર. તો હવે આપણે એની શું ફાઇન્ડ કરવાનો છે? જસ્ટ ગ્રેટર વેલ્યુ. તો 57 ની જસ્ટ ગ્રેટર વેલ્યુ કઈ છે? 60. એ કયા વેરિયેબલ ઉપર છે? 24. તો અહીંયા શું આવશે? 24 પ્લસ 58 નો જસ્ટ ગ્રેટર વેલ્યુ એ પણ 60. એ પણ કયા વેરિયેબલ ઉપર છે? 24. તો અહીંયા શું આવશે? 24 ડિવાઈડ બાય કયો નંબર આવશે? 2. બરાબર. 24 પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 48 ભાગ્યા 2. આવું થાય. જો ના ખબર પડે તો આવું કરી દો. 24 પ્લસ 24 એટલે 48, 2 એના એ જ રાખ્યા ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 24 ઇઝ ઇક્વલ ટુ. તો ધીસ ઇઝ ધ આન્સર. 24 ઇઝ ધ મીડિયન. તો અહીંયા MD ઇઝ ઇક્વલ ટુ 24. આ મેં કેમ કર્યું? આમ તો જો બંનેનો એક જ કોરસ્પોન્ડિંગ વેરિયેબલ થતો હતો 24 એટલે જવાબ 24 ડાયરેક્ટ મળી જતો. પણ તમને એમ થાય કે ભાઈ બે વેલ્યુ આપેલી, હાલ તો આગળના દાખલામાં બે વેલ્યુ જોઈને અહીંયા એક વેલ્યુ કેમ? એટલા માટે મેં બધા સ્ટેપ ફોલો કર્યા છે. તો ધીસ ઇઝ ધ મીડિયન. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે આપણે સેકન્ડ જે કહી શકાય ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, બરાબર, કઈ અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. કે અનગ્રુપ્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય, કઈ રીતે સ્ટેપ ફોલો કરી શકાય અને કેવી રીતે એક્ઝામ્પલ તમે ગણો છો અને કેવી રીતે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ફાઇન્ડ કરી શકો અનગ્રુપ્ડ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.